મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાંથી મોરબી માળિયા હાઈવે રોડ પરથી મધ્યપ્રદેશની કુખ્યાત ધાળપાડુ ચડ્ડી બનિયાનધારી ગેંગ તૈયાર કરી હતી। મોરબીમાં કોઈ સ્થળે ધાળ પાડવાની તૈયારીમાં હોય તે પહેલા મોરબી તાલુકા પોલીસે 3 આરોપીઓને પકડી પાડ્યા છે અને 4 આરોપી નાસી જતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યો છે। ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં આરોપીઓએ મોરબી નજીકની એક સ્કૂલમાં ₹85,000ની ચોરી કરી હોવાનું કબૂલ્યું છે। મોરબી તાલુકા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। નગર ગામની સીમમાં અન્નપૂર્ણા હોટલ નજીક સાંઈકાંઠા પાસે એક તવેરા ગાડીમાં 7 થી 8 ઈસમો શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા મોરબી તાલુકા પોલીસે નાકા ઘેરો કરી અને તે લોકોને પકડવા જતા કુલ 3 ઈસમો પકડાઈ ગયેલ છે। જે 3 ઈસમોના નામ કૈલાસસિંહ પારસિંહ ભુરિયા, પ્યારસિંહ ઉર્ફે ભગત તથા જયદીપ રણુભાઈ બામણિયા રહે બધા અલીરાજપુર મધ્યપ્રદેશનાઓ એક પકડાઈ ગયેલ છે, તેમજ અન્ય 4 ઈસમો નાસી જવામાં સફળ થયેલ છે। આ જે તવેરા ગાડીથી ચેક કરતા ગાડીમાંથી નાનું મોટું કટર, લોખંડનો સળિયો, ગણેશીઓ, બેડ, મોટા ડિસ્મિસ વગેરે મળી કુલ ₹1,10,000નો મુદ્દામાલ